નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી। ગુજરાતમાં નવા જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા। વલસાડના કામરેજમાં પોલીસ ભરતીની દોડમાં હાર્ટ એટેક આવતા વધુ એક યુવાનનું મોત થયું। ભારતની મોટી જીત, નવી દિલ્હી ડિક્લેરેશન શું છે તેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર, મળશે ભારતને મોટી ભેટ। યુદ્ધ જેવી સ્થિતિ, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇકમાં 19ના મોત, તાલિબાન લેશે હવે બદલો। ઉત્તર પ્રદેશમાં એક જ પરિવારના 5 સભ્યોના એક સાથે જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો। ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે તો યુદ્ધભરમાં હવે તો 6 પ્રકારની આફતો સર્જાશે। ભાજપના ધારાસભ્ય ચંદ્રુ લામાની 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી। ચીનના નાના પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે ભારત માટે ખતરો, અમેરિકાનો ચોંકાવનારો દાવો। ચંદ્રની સપાટી પર હજારો તિરાડોને કારણે ભવિષ્યના મિશન જોખમી, નાસાએ ઉચ્ચારી ચેતવણી। 1 એપ્રિલથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં નવા નિયમ લાગુ, સુપ્રીમ કોર્ટનો અધિકારીઓને કડક આદેશ આપવામાં આવ્યો। અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં બજેટ પ્રશ્નો ઉઠાવ્યા। ભાગવંતમાં અને સામાન્ય લોકો અને ખેડૂતો માટે બજેટની ખામીઓ દર્શાવી। બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો માટે બેવડા સંકટમાં, ઓછું ઉત્પાદન અને ભાવમાં કડાકો જોવા મળ્યો। ગુજરાત ભાજપના ધારાસભ્યો સાંસદોને રાષ્ટ્રીય અધ્યક્ષની ટકોર, ઘરે બેસીને નહીં લોકો વચ્ચે જઈને કામ કરો। યુક્રેને રશિયામાં 1400 કિલોમીટર અંદર ઘૂસીને ICBM મિસાઇલ પ્લાન્ટ પર ભીષણ હુમલો કર્યો। કાશ્મીર ઘાટીમાં 4 દિવસમાં 4 આતંકી હુમલાના પ્રયાસ નિષ્ફળ, દિલ્હીના મંદિરો, લાલ કિલ્લો, તોયબાના ખાને ટાર્ગેટ લિસ્ટમાં, સઘન તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટમાં દેખાવનો મુદ્દો ગરમાયો। ઇન્દોરમાં હવે તો ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક લોકો થયા ઘાયલ। સ્ટડી કરી રહ્યા છીએ અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફની જોડાયેલા નિર્ણય પર ભારત સરકારનું પ્રથમ નિવેદન આવ્યું સામે। પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય, નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથસિંહનું પ્રથમ નિવેદન આવ્યું સામે। અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન, નેપાળના જેન ઝેડ આંદોલનથી પ્રેરિત, દિલ્હી પોલીસનો મોટો દાવો। ભારત બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, $20 અરબ વ્યાપારનો ટાર્ગેટ। એવિએશન મિનિસ્ટરની રાજીનામું આપે, અજીત પવાર પ્લેન ક્રેશ મામલે VSR કંપનીએ બચાવવાનો આરોપ। ઉત્તર પ્રદેશમાં 33 માસૂમ બાળકોનું શોષણ કર્યું, વિડીયો બનાવીને વિદેશમાં વેચ્યા, કોર્ટે દંપતીને ફટકારી ફાંસીની સજા। ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ, ટ્રેલરે પોલીસ વાહન વાહકના કૂરચા ઉડાવ્યા, 5 જવાન શહીદ, 3ની હાલત ગંભીર। પ્રધાનમંત્રી મોદી ફરીથી સરેન્ડર કરશે, ટેરિફ કેસમાં US કોર્ટના ચુકાદા વચ્ચે હવે રાહુલ ગાંધીના પ્રહાર। ઇઝરાયલ અંગે અમેરિકન રાજદૂતના નિવેદનથી મધ્ય પૂર્વમાં હોબાળો, મુસ્લિમ દેશ ભડક્યા। ભારતીય મૂળના વકીલ નીલ કત્યાલ ટ્રમ્પ વિરુદ્ધ સુપ્રીમ ચુકાદાનું કેન્દ્ર બન્યા। આગામી 16 કલાકમાં 9 રાજ્યોમાં વરસાદની આગાહી, ખેડૂતો સાવચેત રહેવાની IMDની મોટી ચેતવણી જાહેર કરવામાં આવી। પંચમહાલ અને સુરતમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત, વાતાવરણમાં અચાનક ઠંડક। ડ્રેગનની દાદાગીરીનો અંત, ભારતે બ્રાઝિલ સાથે કરી ઐતિહાસિક રેર અર્થ મિનરલ્સ ડીલ। પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર મોટી એર સ્ટ્રાઇક, આત્મઘાતી હુમલાનો બદલો લેવા સેનાએ કર્યો મોટો હુમલો। રાજકોટ બનશે સૌરાષ્ટ્રનું સ્માર્ટ હબ, લાયન સફારી પાર્ક, ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના જેવી સુવિધાઓની મળશે ભેટ। વૈશ્વિક શાંતિના મંચ પર ભારતનો દબદબો, ગાઝા પર ટ્રમ્પના એલાન વચ્ચે ભારતની એન્ટ્રીએ સૌને ચોંકાવ્યા। અફઘાનિસ્તાનને પાકિસ્તાનને આપી ચેતવણી, અમે ચોક્કસપણે હવાઈ હુમલાનો બદલો લઈશું।
68 લાખ નામ કપાયા. ચૂંટણી પંચના એસઆર રિપોર્ટમાં ગુજરાત કેમ આખા દેશમાં ટોપ પર ઊભા થયા મોટા સવાલો. ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા 4.85 કરોડના દારૂના દરોડાના ઘેરા પડઘા. પીઆઈપીએસઆઈ સહિત 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા. આજે સુપર 8ની બીજી મેચ પણ વરસાદનો ખતરો. મેચ રદ થાય તો સેમીફાઇનલનું સમીકરણ ઘમાસાણ મચાવશે. પ્રયાગરાજના કોર્ટનો શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે એફઆઈઆરનો આદેશ. સગીર શિષ્યોએ લગાવ્યા જાતીય શોષણના આરોપ. ઇઝરાયલ ભારત માટે બધા નિયમો અભેરાય પર ચડાવ્યા. ગુપ્ત શસ્ત્રોનો ભંડાર ખોલી નાખ્યો. ભારતને રાતોરાત થઈ મોટી રાહત. હવે ભારતને 18% બદલે માત્ર 10% જ ટેરિફ ચૂકવવાનો રહેશે. મહારાષ્ટ્રમાં ખેલ થઈ ગયો. કોંગ્રેસની મદદથી ભાજપના બળવાખોર નારાયણ ચૌધરી મેયર બની ગયા. 11,127 જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું. રેલવે પાસે બેરોજગાર માટે મોટી ઓફર. નક્સલવાદના આતંકનો કાઉન્ટડાઉન. સીઆરપીએફે 2026માં માઓવાદીઓના 57 કિલો કર્યા ધ્વસ્ત. જૂનાગઢમાં સુરેશ બુવાજીના ઈશારે અમે ફસાવાયા. હોસ્પિટલના બિછાનેથી દિવ્યા સવલાણીના પોલીસ પર ગંભીર આક્ષેપો. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક. પરિવર્તન યાત્રા કરાશે શરૂ. રાજનાથસિંહ 2 માર્ચે કરાવશે પ્રારંભ. લેબેનોનમાં ઇઝરાયલની એર સ્ટ્રાઇક. હિઝબુલ્લાહના કમાન્ડરોનો સફાયો અને મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા. જંગલેશ્વરમાં 1489માંથી મોટાભાગના મકાનો આખા તોડી પડાશે. કમિશનર તુષાર સુમેરા પોતે કંટ્રોલ રૂમથી રાખશે નજર. રમઝાન દરમિયાન પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. F-16 વિમાનોએ મદરેસા સહિત 7 સ્થળોએ મિસાઇલો છોડી. ભરોઢીએ મોતની ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો. ઇકો ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ. એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે મોત. ગુજરાતમાં જ ગુજારો અકસ્માત સર્જાયો. હવે મોટો પલટવાર. રાજ્યભરમાંથી વિપક્ષમાં ગઢમાં ગાબડું. લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ સામે આવ્યો. ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા બાદ બહાર પડેલી અંતિમ મતદાર યાદી અંગે નવા સવાલો ઊભા થયા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલ ગુમ થયા. પ્રભારીઓને ખખડાવતા કહ્યું, તમે પક્ષમાં માણસો સેટ કરવાનું બંધ કરો. સેન્સર બંધ કરીને પાકિસ્તાન સીમામાં 8 દિવસ ઘૂમતું રહ્યું. ઈરાન સાથે જોડાયેલું તેલ ટેન્કર ભારત આવતા જ થઈ મોટી કાર્યવાહી. સુરતમાં રૂપિયાની લેતી દેતીમાં વેપારીનું અપહરણ. પોલીસે કાર સાથે 4 આરોપીઓને દબોચ્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રોપવે સેવા 6 દિવસ માટે બંધ. યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા. રાજકોટના જંગલેશ્વરમાં દબાણ હટાવો ઝુંબેશના પગલે શહેરમાં 4 દિવસ કલમ 144 લાગુ કરવામાં આવશે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓની નીતિન નવીનનો ફટકાર. જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો. અમેરિકાએ ગ્લોબલ ટેરિફ 10%થી વધારીને 15% કર્યો. રાષ્ટ્રપ્રમુખની સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી. ગુજરાત કોંગ્રેસની કુંડળીમાં પાયલટ યોગ સર્જાશે. જલ્દી જ દિલ્હી હાઈકમાન્ડથી થઈ શકે છે મોટી જાહેરાત. રાજકોટ ગ્રામ્ય પોલીસનું વિંછિયાના મોટા માત્રા ગામમાં કમ્બિંગ ઓપરેશન. 17 ગુનેગારોના ઘરોમાં સર્ચ અને 33 ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.